જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર મિત્રો એનસીઆરટીના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો મિત્રો ખૂબ જ પૂછાતા હોય છે. એટલે કે એનસીઆરટી જે મિત્રો પ્રશ્નો છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો જો એનસીઆરટી મિત્રો જે બુકો છે એ બુકો મિત્રો એનો પાયો ગણાય અને એના માટે મિત્રો આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેથી કરીને મિત્રો ધોરણ 6 થી 10 સુધીની મિત્રો જે તમામ બુકો છે, જે એનસીઆરટી મિત્રો જે બુકો છે એ આપણે એના પ્રશ્નો મિત્રો આપણે વિડીયોમાં મૂકવાના છે. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ મિત્રો જે પ્રશ્નો છે પ્રશ્નો અને એ પણ એનસીઆરટીના સિલેબસ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો છે એ એમસીક્યુ પ્રશ્નો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આજનો વિડીયો આપણો ભાગ નંબર 19 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન છે કે અશોકે કયો ધર્મ સ્વીકાર કર્યો હતો? અશોક રાજાએ કયો ધર્મ સ્વીકાર્યો હતો? તો અશોકે મિત્રો બૌદ્ધ ધર્મ. કયો ધર્મ? બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. જવાબ આવશે ઓપ્શન ડી, બૌદ્ધ ધર્મ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા રાજાએ સૌરાષ્ટ્રમાં તેમના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી? તો ચંદ્રગુપ્ત મિત્રો જે પહેલો છે એ ચંદ્રગુપ્ત પહેલાએ સૌરાષ્ટ્રની અંદર તેમના સુબા તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી. જવાબ આવશે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત પહેલાએ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતો? તો મૌર્ય વંશનો અંતિમ રાજા હતો બૃહદ્રથ. કોણ મિત્રો હતો? બૃહદ્રથ. ઓપ્શન સી જવાબ આવશે, બૃહદ્રથ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અશોકે કોને મિત્રો? અશોકે કયા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો અશોકે મિત્રો જે ઉપરોક્ત તમામ દેશો છે એ તમામ દેશોની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત તમામ મતલબ કે બ્રહ્મદેશ, ઇજિપ્ત અને સિલોનમાં એટલે કે શ્રીલંકામાં અત્યારના. તો અશોકે બ્રહ્મદેશમાં, ઇજિપ્તમાં અને સિલોન દેશની અંદર મિત્રો બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ચંદ્રગુપ્ત મૌર્ય કોને? ચંદ્રગુપ્ત મૌર્ય કયા રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદ રાજાને મિત્રો કોને મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદ રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી હતી. જવાબ આવશે ઓપ્શન ડી, ધનાનંદ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે અશોકે કોના કહેવાથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો હતો? તો અશોકે ઉપગુપ્તના કહેવાથી. કોના? ઉપગુપ્તના કહેવાથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો. જવાબ આવશે ઓપ્શન એ, ઉપગુપ્ત. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મિત્રો જે નીચેનું વિધાન છે જોઈએ આપણે મિત્રો તમારી સમક્ષ આવી વિધાન મૂકવાનો પ્રયત્ન કરીએ. મિત્રો જુઓ જો શું છે કે નીચેના વિધાન છે, વિધાનો મિત્રો ચકાસવાના છે. તો જો કઈ રીતે આપણે ચકાસ્યું તો જોઈએ કે નીચેના વિધાન મિત્રો ચકાસવાના છે. જો કયા છે? તો પહેલું છે કે એ ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. બીજું છે ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. તો બીજું છે અહીંયા મિત્રો ગ્રાન્ડ ટ્રંક રોડ ગંગાના મેદાનથી ગાંધાર સુધી વિસ્તરેલો હતો. અને ડી છે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ કરાવ્યું હતું. તો મિત્રો આ તમામ જો વિધાન કેવા છે? સાચા છે. તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ બનશે. વિધાનો જોઈ લઈએ. બરાબર છે. તો જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? રાજા અશોકે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? તો મિત્રો અશોકે 36 વર્ષ સુધી. કેટલા? 36 વર્ષ સુધી શાસન કર્યું. જવાબ આવશે ઓપ્શન સી, 36 વર્ષ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ મિત્રો જૂનાગઢમાં. જવાબ આવશે ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી જવાબ. જૂનાગઢની અંદર જવાબ આવશે ઓપ્શન બી, જૂનાગઢમાં આવેલો છે. ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બૃહદત્તની હત્યા કોણે કરી હતી? બૃહદત્ત મિત્રો એક રાજા હતા અને બૃહદત્તની હત્યા કોણે કરી હતી? તો બૃહદત્તની હત્યા કરી હતી પુષ્યમિત્ર શૃંગે. કોણે કરી હતી? પુષ્યમિત્ર શૃંગે કરી હતી. જવાબ આવશે ઓપ્શન ડી, પુષ્યમિત્ર શૃંગ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રાંતના વહીવટીતંત્રના વડાનું નીચેનામાંથી શું કામ હતું મિત્રો? તો કે જે પ્રાંતના મિત્રો વહીવટીતંત્રના વડા હોય એમનું કામ હતા ઉપરોક્ત તમામ એટલે કે જવાબ બનશે ઓપ્શન સી. કયા હતા કામ? તો કે પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવા, રાજાના આદેશોનું પાલન કરાવવું
અને કરવેરા ઉઘરાવવા આ જે પ્રાંતના વહીવટીતંત્ર મિત્રો હોય ને વડા હોય એમનું કામ હતા. શું કામ હતા? તો કે પ્રાંતમાં બનતા બનાવોથી જે રાજા સમ્રાટ હોય એમને સતત વાકેફ એટલે કે એમને જાણ કરવી, રાજાના આદેશોનું એમને પાલન કરાવવું અને કરવેરા ઉઘરાવવા એમનું કામ હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખમાં કેટલા રાજ્યોના લેખો છે? તો ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખની અંદર મિત્રો 3 રાજ્યોના કેટલા 3 રાજ્યોના લેખો છે. જવાબ આવશે ઓપ્શન સી 3. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ આગળ કે કલિંગના યુદ્ધમાં કોની જીત થઈ હતી? કલિંગના યુદ્ધની અંદર મિત્રો જીત કોની થઈ હતી? તો કલિંગના યુદ્ધ મિત્રો રાજા અશોક હતા એમની જીત થઈ હતી. જવાબ આવશે ઓપ્શન એ અશોક, ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ કયા રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા હતા? તો ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સ મિત્રો કયા સેલ્યુક્સ રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા. જવાબ આવશે ઓપ્શન ડી સેલ્યુક્સ, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો મિત્રો અશોકે એમના પુત્ર જેનું નામ છે મહેન્દ્ર અને પુત્રી છે સંઘમિત્રા બંનેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. જવાબ આવશે ઓપ્શન બી સિલોન મોકલ્યા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મૌર્ય સામ્રાજ્યના પ્રાંતના વડા તરીકે મોટે ભાગે કોની નિમણૂક થતી હતી? તો મૌર્ય સામ્રાજ્યના પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોની કોઈ મિત્રો રાજકુમારોની નિમણૂક થતી. જવાબ આવશે ઓપ્શન એ રાજકુમારોની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કલિંગના યુદ્ધ પછી કયા રાજાનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું? તો કલિંગના યુદ્ધ પછી રાજા અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. જવાબ આવશે ઓપ્શન ડી અશોક. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ગ્રીક રાજા જેનું નામ છે સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા હતા મિત્રો? તો 4 પ્રદેશો. જવાબ આવશે ઓપ્શન ડી 4 પ્રદેશો, ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૌર્ય વંશની સ્થાપના કરી હતી ચંદ્રગુપ્ત પહેલાએ. કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પહેલાએ, કે જવાબ આવશે ઓપ્શન બી ચંદ્રગુપ્ત પહેલો. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે. જો શું છે પ્રશ્ન? છેલ્લો પ્રશ્ન છે કે મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી? તો મૌર્ય સામ્રાજ્યના જે રાજા અશોકે પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો મિત્રો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.